અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના મીઠી વેરડી ગામના દરિયા કિનારે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મીઠી વેરડી ગામના દરિયાઈ કાંઠા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તેવી જ રીતે આજે તળાજા તાલુકાના મીઠી વેરડી ગામના સરપંચ શંભુભાઈના જણાવ્યા અનુસાર મીઠી વેરડી ગામના દરિયા કિનારે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના સરપંચ શંભુભાઈના જણાવ્યા મુજબ દરિયા કાંઠા વિસ્તારમાં સફાઈ કરી પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના સાથે વિવિધ સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વચ્છતા જાળવવાની અને દરિયાકાંઠા વિસ્તારને સ્વચ્છ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી।